ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપ્યો છે નકલી દવાઓનો જથ્થો। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી ઝડપાયો છે આ જથ્થો। અંદાજિત 17 લાખની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 20 દવાઓના નમૂનાઓ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। તો લોકોના આરોગ્ય સાથે આ રીતે પણ ખિલવાડ થઈ રહ્યો છે, ત્યારે લોકો સાજા થવા માટે જે દવા લેતા હોય તે પણ હવે નકલી સામે આવી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જ્યારે દરોડા પાડ્યા ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી નકલી દવાઓનો જથ્થો મળી આવ્યો છે અને 20 દવાઓના નમૂનાઓ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। ફાર્માના નામથી નકલી દવા મળી રહી હતી અને તેનો ઉપયોગ શરદી અને ઉધરસ માટે થાય છે। તો દવાનું નામ છે ઓક્ઝમેન્ટિન અને ગ્લેક્સો ફાર્માના નામથી આ નકલી દવા વેચાઈ રહી હતી। ત્યારે આ દવાનું નામ છે ઝેરોકોલ, જે પેઇનકિલર છે અને તે ઇપ્કા લેબોરેટરીના નામથી આ નકલી દવા વેચાઈ રહી હતી। તો ડાયક્લો નામની જે આ દવા છે તે પણ પ્રિવોક્સો ફાર્માના નામથી નકલી દવા વેચાઈ રહી હતી। તો સન ફાર્માના નામથી નકલી દવા વેચાઈ રહી હતી। દવાનું નામ છે લેવિપિલ 500। તે ખેંચ આવે ત્યારે સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે। અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત ખાતે દરોડા પાડીને લગભગ 17 લાખ જેટલી કિંમતની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ પકડી પાડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરોડા દરમિયાન 20 જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। આના જે મુખ્ય સૂત્રધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમેરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાડીમાં રહે છે, તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો। ત્યાંથી લગભગ 15 લાખ જેટલી કિંમતની આ બંને જગ્યાના ઘરેથી 15 લાખ જેટલી દવાઓ જથ્થો જપ્ત કરેલ છે। આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં દવાના વેપારીઓને દવા વગર બિલે 50% ભાવથી વેચતા હતા। જેમ અમદાવાદમાં પારસ કેમિસ્ટ જે વટવાના છે, ઓલકેર મેડિસિન વડોદરાના તથા શિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ, આ દુકાનોમાંથી પણ બનાવટી દવાઓની સ્ટ્રીપ મોટા માત્રામાં મળી આવી છે।